કપડવંજ એસટી ડેપો ખાતે ભવ્ય પ્રોત્સાહન કાર્યક્રમ અને વિદાય સમારંભ યોજાયો હતો। ગુજરાત એસટી નિગમના નડિયાદ ડિવિઝન દ્વારા મુસાફર જનતાની સુવિધા માટે તાજેતરમાં હોળીના તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા બસ સંચાલન યોજવામાં આવ્યું હતું, જેમાં નડિયાદ ડિવિઝનના તમામ ડેપો કરતા કપડવંજ એસટી ડેપો દ્વારા સર્વોચ્ચ આવકનું લક્ષ્યાંક પાર પાડી સમગ્ર નડિયાદ ડિવિઝનમાં પ્રથમ સ્થાન મેળવ્યું હોય। ડિવિઝન ઓફિસ દ્વારા કપડવંજ ડેપો ખાતે મહત્તમ આવક મેળવવા માટે જે કામદારોએ સનિષ્ઠ પ્રયત્ન તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા, તે તમામ કર્મચારીઓનું મનોબળ વધે એવા ઉમદા આશયથી એક પ્રોત્સાહન સમારંભનું આયોજન નડિયાદ ડીસી મહાજન સાહેબના અધ્યક્ષપદે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડીટીઓ, લેબર ઓફિસર, ડીએમઈ, નાયબ ઇજનેર, સુરક્ષા અધિકારી, એકાઉન્ટ ઓફિસર તેમજ નડિયાદ ડિવિઝનના તમામ ડેપો મેનેજરો અને એસટી માન્ય ત્રણેય યુનિયનના આગેવાનો ઉપસ્થિત રહી કામદારોને પોતાના આગવી શૈલીમાં સંબોધન કરી ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા। વિભાગીય નિયામક મહાજન સાહેબ દ્વારા કામદારોની કામગીરીને બિરદાવી આગામી સમયમાં આ જ રીતે એકજૂટ થઈ મુસાફર જનતાની સેવા કરી લોકચાહના મેળવવાની સાથે સાથે નિગમની આવક વધારવાની અપીલ કરી હતી, જેને હાજર કામદારો દ્વારા તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવી હતી। આ સાથે કપડવંજ ડેપોના ડ્રાઈવર SS પટેલ 15-083 વય મર્યાદાને લઈ નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ડેપોના JA અસલમભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આવેલા જે મહેમાનો છે તે મહેમાનોનું ફૂલહાર અને મોમેન્ટો આપી આદર સત્કાર ડેપોના કર્મચારીઓ અને ડેપો મેનેજર કલ્યાણી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। સાથે સાથે કલ્યાણી સાહેબ દ્વારા તમામ હાજર મહેમાનો અને કામદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સન્માન તો થઈ રહ્યું છે, ત્યારે વિભાગીય કચેરી BMS તરફથી તેઓને ગિફ્ટ તરીકે બેગ લાવ્યા છે, તો એ પણ ડ્રાઈવર કંડક્ટર મિત્રોને અર્પણ કરશે, સન્માન કરશે। સાથે સાથે હાલો વધુ આવક પછી તમામ વિભાગના તમામ ડેપો દ્વારા 1,32,00,000 રૂપિયા આવક મેળવવામાં ચાલુ છે। પહેલો મેળો તો મારા ઓબ્ઝર્વેશનમાં હતો કે ભાઈ કેવી રીતે ચાલે છે, શું ચાલે છે, એટલે પહેલો મેળો તો મારો શીખવામાં હતો કે કઈ બાજુની ટ્રાફિક હોય, કયા ટાઈમે કઈ ફ્લો હોય, એમાં શ્રીમતી સાહેબ અને એમની ટીમને બાબતે મને વાકેફ કર્યા હતા કે સાહેબ અહીંયા આ હિસાબે હોય છે, આ ટ્રાફિક ડિરેક્શન આ હોય છે। એટલે પહેલા મેળાની અંદર અમે થોડું ઘણું શીખ્યા, બીજા મેળાની અંદર થોડું ઇમ્પ્રુવમેન્ટ કર્યું, અને ત્રીજો મેળો મને એવું લાગે છે કે સર્વશ્રેષ્ઠ હું કરી શકું, મારી ટીમ કરી શકું। અને એની અંદર ખાસ બાંધકામની ટીમો દ્વારા જે આપેલી નાનામાં નાનું ઓબ્ઝર્વેશન કરીને એક ડ્રાઈવર કંડક્ટરનું બી વિચારીને રેસ્ટરૂમ તૈયાર કર્યો, એની અંદર ગાદી, પંખા અને બધી વ્યવસ્થા કરી, અને મારા યુનિયનના પ્રતિનિધિ દ્વારા, ભગુભાઈ દ્વારા અને એમની ટીમ દ્વારા એક સારું સુનિશ્ચિત ભોજનની પણ વ્યવસ્થા કરી, જેનાથી અમે આ સંચાલન ખૂબ સરળતાથી કરી શક્યા। તો આ તબક્કે આ બધાને વધારી લઈએ તાળીઓથી। સાથોસાથ કે આ જે મેળા દરમિયાન પ્રથમ ક્રમ જે કપડવંજ ડેપો આવ્યો એ ડેપો મેનેજરશ્રીને, દ્વિતીય ક્રમ જે મોરદા ડેપો લાવ્યા મોરદા ડેપો મેનેજરશ્રીને, તૃતીય ક્રમ જે લાવ્યા એ ડેપો મેનેજર બાલકશ્રીનો છે। ફરીથી આ તબક્કે એમને અભિનંદન પાઠવું છું, અને ખાસ કે આગામી દિવસોમાં અંદરો અંદર સ્પર્ધા થવી જોઈએ, ઘર્ષણ નહીં થવું જોઈએ, અને એવી રીતે આગળ
દિવસોની અંદર તમે કોમ્પિટિશન કરીને 1.5 કરોડ 2 કરોડ સુધી આપણે આવક લઈ જઈએ તો ખરેખર એક નિગમની અંદર બેન્ચમાર્ક સેટ કરીએ એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. અને ખાસ મિત્રો, આજના કપડન ડેપો ખાતેના આપણા કર્મચારીઓ એ જે સારી ઉચ્ચતમ આવક ડાકોર ફાગણી પૂનમના મેળામાં હાંસલ કરેલી છે એમનો સન્માન અને ભાઈ શ્રી શૈલેષભાઈનો વિદાય સમારંભ બંને પ્રોગ્રામનું આયોજન જે કપડન ડેપોના કર્મચારીઓ ત્રણેય યુનિયનના સંગઠનના હોદ્દેદારો ડેપો મેનેજર શ્રી અને એડીએમ સ્ટાફ દ્વારા ખૂબ જ જોરદાર રીતે કરવામાં આવ્યું. એની મને ખૂબ જ લાગણી છે અને ખૂબ આનંદ થયો, કેમ કે નડિયાદ વિભાગની અંદર વર્ષોથી ઘણા બધા ડેપોની અંદર ઘણા બધા સારા એવા જૂનતા ડ્રાઈવર કંડક્ટરને બીજા અન્ય કર્મચારીઓ પણ અવેલેબલ છે કે જ્યારે વિભાગને એમની હાકલ થાય ત્યારે એ લોકો પોતાની પૂરી શક્તિ. આજના કાર્યક્રમમાં આગળના અમારા વક્તા સાહેબોએ જે પણ કહી દીધું છે એના માટે હું બધાનો આભારી માનું છું. ડિવિઝન ઓફિસથી પધારેલા અમારા ડીસી સાહેબ, ડીટીઓ સાહેબ, ડીએમઈ સાહેબ નથી આવી શક્યા, વહીવટી અધિકારી સાહેબ, એકાઉન્ટ ઓફિસર, યુનિયનના પ્રતિનિધિઓ, જે જીએસ છે, પ્રમુખ છે, અન્ય ડેપો મેનેજરો, હું બધાનો આભાર માનું છું કે જે તમે કપડાની ધરતી પર આવી એટલે અમારા પ્રોગ્રામની ઓળખ વધારી એ માટે હું તમને તહે દિલથી તમારો આભાર માનું છું. મારા કંઈ પ્રોગ્રામમાં કંઈ તમને ખામી હોય યા કોઈનું મન દુઃખ થયું હોય હું બધાની માફી માંગુ છું. બીજું કે ડીસી સાહેબે કીધું કે કપડાં ડેપોથી આજે આ પ્રોગ્રામ છે યુનિફોર્મ, બરાબર છે. એટલે સાહેબની વાતથી આપણે બધાને સમજ થવાનું છે, સાહેબને લાગવું જોઈએ. સાહેબ બીજી વિશિષ્ટમાં આવે ત્યારે તમામે તમામ આપણા ડેપોના માણસો યુનિફોર્મમાં જોવા જોઈએ. ઓલ ડ્રાઈવર, ઓલ કંડક્ટર, ઓલ ટીસી, ઓલ એટીએમ. તો સાહેબને લાગશે કે મેં આપેલું એ કમિટમેન્ટ આ લોકોએ પૂરું કર્યું છે. સાહેબે સામે એવી બાહેધરી આપી છે કે તમારી નેમ પ્લેટ હું બનાવી આપીશ, બરાબર છે ને. આપણે કમિટમેન્ટ પૂરું કરવાનું છે. બોલો, કરીશું કે નહીં? ભારત માતા કી બરાબર છે. સાહેબનું કમિટમેન્ટ પૂરી થવું જોઈએ. એ સાથે હું બધાનો આભારી છું કે અમારા પ્રોગ્રામમાં આવીને તમે શોભા વધારી એ પ્રમાણે હું તમારો આભારી છું. એ સાથે આપણે પ્રોગ્રામ અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. ડેપો મેનેજર કરવામાં આવશે તેમાં